ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટર કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ભરૂચ યોજાઈ। સભામાં બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઉપપ્રમુખ કરશન પટેલ સહિત બેંકના હોદ્દેદારો, ડિરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। ત્યારબાદ બેંકના ગત વર્ષના વહીવટી અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાના મુદ્દાઓ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। સભાને સંબોધતા ચેરમેન અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટર કોઓપરેટિવ બેંક માત્ર નાણાકીય સંસ્થા જ નહીં, પરંતુ જિલ્લાના ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વિશ્વાસનું કેન્દ્ર બને છે। સભાસદોના સતત સહકાર અને બેંકના અધિકારીઓ, કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીના પરિણામે બેંક આજે 27 વર્ષ પહેલાના 38 કરોડના દેવામાંથી નીકળી 119મા વર્ષમાં પણ મજબૂત આર્થિક સ્થિતિ સાથે પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે। વધુમાં તેમણે કોંગ્રેસના મરહૂમ અહેમદ પટેલને, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ યાદ કરી તેઓના સહકારભર્યા વ્યવહારનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેન્કિંગ સેવાઓ મળી રહે તે માટે ડિજિટલ બેન્કિંગ, નવી ટેકનોલોજી અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે। બેન્કિંગ સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે માટે પણ આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવશે। સભામાં બેંકના વાઇસ ચેરમેન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 119મી વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન થતા સભાસદોએ બેંકના સુદૃઢ સંચાલન અને વિકાસલક્ષી અભિગમ બદલ ચેરમેન અરુણસિંહ રાણા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કામગીરીને બિરદાવી હતી। 120 વર્ષમાં પ્રવેશ થાય છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની હંમેશા માટે ચઢાવ ઉતાર આવતો રહેતો હોય છે, પણ મને ગર્વ સાથે હું કહીશ કે મારા 27 વર્ષના શાસનની અંદર આજે NPA 0% છે, ગ્રોસ ખાલી 5.5% છે। ભરૂચ જિલ્લાના ખેડૂતો દેવામાંથી મુક્ત થયા છે અને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહની દૃષ્ટિકોણથી આ સહકારી પ્રવૃત્તિને ખૂબ મોટો વેગવાન બનેલું છે। કોઈ પેટ્રોલ પંપ રાખે છે, કોઈ દવાનો સ્ટોર રાખે છે, કોઈને પણ કોઈ પણ સુવિધા આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બેંકની જેમ તમામ સુવિધા આપવાનું કામ કરે છે। સૌ પ્રથમ તો સફળતાની અંદર જ્યારે 27 વર્ષ પહેલાં બેઠો ત્યારે અહેમદ પટેલ સ્વર્ગસ્થ થઈ મને બેસાડેલો અને પછી મારું જતન જો કોઈએ કર્યું હોય, મારી બેંક 38 કરોડ રૂપિયાની ખોટમાં હતી અને તેવા સંજોગોની અંદર આ દેશના વડાપ્રધાન, તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ, ભૂપેન્દ્ર ચુડાસમા, દિલીપ સંઘાણીના સહયોગથી આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઊભી કરી અને એમનો ખૂબ સહયોગ રહ્યો છે। ખેડૂતોની એમને ચિંતા કરી છે, ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે, ખેડૂતોને તાકાત આપી છે, ખેડૂતોને માત્ર વાત નહીં, માત્ર સહાયો પહોંચાડવાનું કામ કરેલું છે। અહેમદ પટેલ સાહેબે જ્યારે મને બેસાડવા આવ્યા, આ બેંકના પણ ડિરેક્ટર હતા, એમને કહ્યું કે 38 કરોડનો કાંટાનો તાજ તને પહેરાવું છું, પણ મને વિશ્વાસ છે કે તું સફળ સુકાની તરીકે કામ કરશે। અને જો હું સફળ સુકાની ત્યારે જ બન્યો કે મારા પારિવારિક ભાઈ, દેશનો ગૃહમંત્રી, સહકારી મંત્રી અમિત શાહ અને મોદીજીના કારણે હું આજે જે છે મારી બેંકનો વિકાસ, એ વિકાસ આજે દેવા વગર આજે હું 56 કરોડ રૂપિયા જ્યારે હું ઇન્કમ ટેક્સ ભરતો હોય, 68 કરોડ હું ખેડૂતોને રાહત આપતો હોય, ત્યારે મારા ઠાપણની પણ ચિંતા કરી છે, મેં મારા ગ્રાહકોની પણ ચિંતા કરી છે। આજે આ ડિસ્ટ્રિક્ટ બેંક પોતાના મકાનો 19 મકાનો પોતાના હું આવ્યા પછી હું કરી શક્યો છું, એનો મને આનંદ છે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ મંડળીઓ આજે કોમ્પ્યુટરાઇઝ કરવાનું કામ અમિત શાહજીએ કરેલું છે અને બેંકની જેમ ડિસ્ટ્રિક્ટ બેંક, કોઓપરેટિવ બેંક જેમ, રાષ્ટ્રીયકૃત બેંક જેમ, એ અમિત શાહજીનો એક મંત્ર છે કે મારી મંડળીઓ પણ સક્ષમ બને, CBS થાય અને આજે
332 લોકો રોજનો રોજ વ્યવહાર કોમ્પ્યુટરાઇઝ કરી રહ્યા છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો. નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।